સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પ્રી મેન્ડેલિઝમ પર, એટલે કે મેન્ડલની પહેલાની થિયરીઝ. આજે આપણે ચર્ચા કરવાના છે મેન્ડેલિઝમ પર, પણ એ ચાલુ કરતા પહેલા આપણે થોડી ટર્મિનોલોજી સમજી લઈએ. સૌથી પહેલા વાત કરીએ ગ્રેગર જોન મેન્ડલે આપેલો શબ્દ કારક અથવા ફેક્ટર્સ. મેન્ડલે એવું કહ્યું હતું કે એક વિશેષ પ્રકારના ચોક્કસ પ્રકારના એલિમેન્ટ્સ અથવા ફેક્ટર્સ હોય છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે, હોય છે. તો કારક અથવા ફેક્ટર, જેને હાલમાં આપણે જનીન તરીકે ઓળખીએ છીએ, પરંતુ ગ્રેગર જોન મેન્ડલે તેને ફેક્ટર્સ કહ્યા હતા. ત્યાર પછી ગ્રેગર જોન મેન્ડલે બીજા બે શબ્દ પણ આપ્યા કે કેટલાક ફેક્ટર્સ જે છે તે ડોમિનન્ટ છે, એટલે કે પ્રભાવી કારકો છે, અને બીજો પ્રકાર છે રિસેસિવ, એટલે કે પ્રચ્છન્ન. હવે જે પ્રભાવી કારકો છે એ વારસાગમન પામે છે અથવા તો એ અભિવ્યક્ત થાય છે, જ્યારે રિસેસિવ ફેક્ટર્સ જે છે એ અભિવ્યક્ત થતા નથી. હા, તેઓ અભિવ્યક્ત થશે, પરંતુ જ્યારે તેઓ સમયુગની સ્થિતિમાં હોય, એટલે દાખલા તરીકે સ્મોલ ટી હશે, ઊંચાઈ માટેનું જવાબદાર કારક ના બે ઓપ્શન લઈએ, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો જ્યારે કેપિટલ ટી હશે ત્યારે તો છોડ ઊંચા થશે. સ્મોલ ટી હશે ત્યારે ઓછી ઊંચાઈ માટેનું જે જવાબદાર ઘટક છે, કારક છે, એ અભિવ્યક્ત થાય છે, પરંતુ જ્યારે કેપિટલ ટીની સાથે સ્મોલ ટી હોય ત્યારે તે અભિવ્યક્ત થતું નથી. તો મેન્ડલે આ બે પ્રકારના કારકો સમજાવ્યા કે દરેક સજીવની અંદર કોઈ પણ એક લક્ષણ માટે કારકોની એક જોડ જવાબદાર છે, એટલે કે બે જનીનો જવાબદાર છે. એક પ્રભાવી હોય છે અને એક પ્રચ્છન્ન, એટલે કે એક ડોમિનન્ટ અને એક રિસેસિવ. ત્યાર પછી ગ્રેગર જોન મેન્ડલને અનુસરીને જોહાન્સેન નામના સાયન્ટિસ્ટે, જોહાન્સેન જે છે તેણે 1909માં ત્રણ શબ્દ આપ્યા: જીન, જીનોટાઇપ એન્ડ ફિનોટાઇપ. જીન એટલે કે જનીન, જીન અર્થાત જનીન. આપણે સૌ હાલમાં તો જાણીએ છીએ કે જનીન એ શું છે? ડીએનએ નો ચોક્કસ લંબાઈનો ટુકડો છે. ડીએનએ નો ચોક્કસ લંબાઈનો ટુકડો કે જે વારસાગમન માટે જવાબદાર છે અથવા આનુવંશિકતા માટે જવાબદાર છે. ત્યાર પછી જનીન જે છે તેને આનુવંશિકતાનો એકમ પણ કહેવામાં આવે છે. આનુવંશિકતાનો એકમ. તો જોહાન્સેન જે છે તેને ત્રણ શબ્દ આપ્યા: જીન, જીનોટાઇપ એન્ડ ફિનોટાઇપ. નાઉ what is genotype? જીનોટાઇપ એટલે કે જનીન પ્રકાર. જે તે સજીવ કેવા જનીનો ધરાવે છે એનો જીનોટાઇપ કહેવાય. દાખલા તરીકે છોડ જે છે તો ઊંચાઈને અનુસરીને કાં તો એ બંને પ્રભાવી કારકો ધરાવતો હશે, એટલે કે ડોમિનન્ટ અલીલ્સ હશે, કાં તો બંને સ્મોલ અથવા રિસેસિવ અલીલ્સ હશે, અથવા તો કેપિટલ ટી સ્મોલ ટી હશે. તો આ જનીનોને જે આપણે ચિહ્ન અથવા સિમ્બોલથી લખીએ છીએ, આને કહેવાય છે તેનો જીનોટાઇપ. સજીવને જોવાથી આપણે તેનો જીનોટાઇપ નક્કી કરી શકતા નથી, પરંતુ ફિનોટાઇપ છે તે નરી આંખે જોઈ શકાય છે. ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર. સ્વરૂપ પ્રકાર જે છે એ બાહ્ય લક્ષણો અથવા બહારથી નોંધી શકાય તેવા લક્ષણો છે. દાખલા તરીકે બે છોડ લીધા વટાણાના, એક છોડ ઊંચો છે અને એક નીચો છે, તો એ ઊંચો અને નીચો એના શું થયા? બાહ્ય સ્વરૂપ પ્રકાર અથવા લક્ષણો. તો જોહાન્સેને આ ત્રણ શબ્દો આપ્યા: જીન એટલે કે જનીન, જીનોટાઇપ એટલે કે જનીન પ્રકાર, અને ફિનોટાઇપ એટલે સ્વરૂપ પ્રકાર. ત્યાર પછી વાત કરીએ
વિદ્યા બાલન એટલે કે વિલિયમ બેટસન. વિલિયમ બેટસને 4 શબ્દ આપ્યા છે એમણે. જેનેટિક્સ એટલે કે જનીન વિદ્યા, અલીલ અને હોમોઝાઇગસ અને હેટરોઝાઇગસ. બધી વખતે બે શબ્દમાં કન્ફ્યુઝન રહી છે, જીનેટિક્સ અને જીન. એટલે કે જનીન વિદ્યા શબ્દ કોણે આપ્યો અને જનીન શબ્દ કોણે આપ્યો. એવરી યર સ્ટુડન્ટ્સ આ બે વસ્તુમાં બહુ કન્ફ્યુઝ થાય. તો આપણે એને એક ઇન્ટરેસ્ટિંગ ચાવી બનાવીને યાદ રાખીએ કે વિદ્યા બાલન ઇઝ હીટર ઓફ આલિયાસ હોમ. વિદ્યા બાલન હીટર ઓફ આલિયાસ હોમ. અહીંયા આ વિદ્યા બાલન શા માટે કીધું છે? જનીન વિદ્યા પરથી શબ્દ છે, જીનેટિક્સ ઉપરથી વિદ્યા, અને બાલન એટલે બેટસન. તો તમે સરળતાથી યાદ રાખી શકશો કે જનીન વિદ્યા શબ્દ બેટસને આપ્યો છે અને જનીન શબ્દ કોણે આપ્યો છે? જોહાન્સને આપ્યો છે. વિદ્યા બાલન ઇઝ હીટર એટલે હિટરોઝાઇગસ ઓફ આલિયા મતલબ અલીલ અને હોમ એટલે હોમોઝાઇગસ. તો આ વિદ્યા બાલન જે છે હીટર ઓફ આલિયાસ હોમ, આ 4 શબ્દો વિલિયમ બેટસનના છે. ચાલો તો 1 by 1 તેને યાદ રાખીએ, સમજીએ. જીનેટિક્સ તમને ખબર છે, જનીન વિદ્યા. અને જનીન વિદ્યા શું છે? બાયોલોજીની એક બ્રાન્ચ છે કે જેમાં આપણે આનુવંશિકતા અને ભિન્નતા એટલે કે ઇનહેરિટન્સ અને વેરિએશન ભણીએ છીએ. ત્યાર પછી અલીલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મ. અલીલ ગુજરાતીમાં તેને કહેવાય છે વૈકલ્પિક કારક. બેટસને એવું સૂચવ્યું કે દરેક સજીવની અંદર અલીલ્સ હોય છે. દરેક જનીનના પોતપોતાના અલીલ હોય છે. અલીલ ઇઝ અ સ્લાઇટલી ડિફરન્ટ ફોર્મ ઓફ જીન. મતલબ કે એ જનીનનું થોડું જુદું પડતું સ્વરૂપ છે. અથવા વધારે સારી રીતે સમજીએ તો આપણે એવું કહી શકીએ કે અલીલ એટલે અલ્ટરનેટિવ ફોર્મ્સ ઓફ જીન. જનીન જે છે તેનું અલ્ટરનેટિવ ફોર્મ, બીજું સ્વરૂપ અથવા એક કરતાં વધારે સ્વરૂપ. આને વધારે સારી રીતે સમજવું હોય તો આપણે એવું કહીએ કે છોડની ઊંચાઈ અથવા તો સ્ટેમ હાઇટ જે છે, સ્ટેમ હાઇટ માટેના 2 અલીલ પોસિબલ છે. એક તો જે ડોમિનન્ટ હશે એટલે કે કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી. તો આ બંને એકબીજાના શું થયા? અલીલ થયા. છોડની ઊંચાઈના લક્ષણનું નિયમન કરતા 2 અલીલ્સ છે. એક છે એ ડોમિનન્ટ છે અને બીજો છે તે રિસેસિવ છે. ડોમિનન્ટ એટલે પ્રભાવી અને રિસેસિવ એટલે પ્રચ્છન્ન. તો અલ્ટરનેટિવ ફોર્મ્સ ઓફ જીન એટલે અલીલ. અલીલોમોર્ફ અથવા અલીલ શબ્દ વિલિયમ બેટસને આપ્યો છે. આને કેવી રીતે સમજીએ કે દરેક વખતે આવું હોય જ? હા, સાદું ઉદાહરણ આપું. આપણા શરીરમાં દરેક કોષમાં 46 રંગસૂત્રો છે એટલે કે 23 જોડ. હવે એ પૈકીની પહેલી જોડ જ લઈ લઈએ તો આ પહેલી જોડમાં 2 રંગસૂત્ર છે અને આ 2 પૈકીનું એક રંગસૂત્ર આપણે મેટર્નલ એટલે કે મધરમાંથી મેળવીએ છીએ અને બીજું છે તે પેટર્નલ એટલે કે ફાધરમાંથી. હવે આ બંને રંગસૂત્રો છે એ બધી રીતે સરખા છે. જો આ દરેક રંગસૂત્રો પર નિશ્ચિત સ્થાન અથવા તો લોકેશન છે કે જ્યાં જનીનો ગોઠવાય છે, જીન્સનું પર્ટિક્યુલર લોકેશન છે અને તેને કહેવાય લોકાઈ. લોકાઈ એટલે સ્થાન. સિંગલ હોય તો લોકસ કહેવાનું અને ઘણા બધા કહેવા હોય તો લોકાઈ. લોકાઈ પ્લુરલ છે, બહુવચન છે. એક જ રંગસૂત્ર ઉપર અથવા સમજાત રંગસૂત્રની જોડમાં સમાન લોકસ ઉપર સમાન અલીલ્સ હોય. એટલે ઉદાહરણ આપું તમને. ધારો કે મધરમાંથી મળેલું રંગસૂત્ર જે છે પહેલું રંગસૂત્ર, એમાં પહેલા લોકસ ઉપર
ત્વચાના રંગ માટેનું જવાબદાર જનીન છે તો પિતામાંથી મળેલા રંગસૂત્રમાં પણ પહેલા લોકસ ઉપર ત્વચાના રંગ માટેનું જ જવાબદાર જનીન હશે. હા, ફરક એટલો કે માતામાંથી મળેલું જનીન પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે, એવી જ રીતે પિતામાંથી મળેલું જનીન પણ કાં તો ડોમિનન્ટ હોય અથવા તો રિસેસિવ હોય. પણ ટૂંકમાં દરેક સજીવ પાસે આવા બે અલીલ અથવા બે ઓપ્શન હોય છે. તો આ થઈ ગઈ અલીલની વાત. અલીલ જે છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? સમજાત રંગસૂત્રો પર સમાન લોકાઈ પર આવેલા હોય છે અને એકબીજાથી સમાન પણ હોય અને વિરોધાભાસી પણ હોય. દાખલા તરીકે કોઈક વખત એવું બને કે બંનેમાંથી આપણને ડોમિનન્ટ જીન મળી જાય, અલીલ મળી જાય, અથવા બંનેમાંથી સ્મોલ મળી જાય, અથવા એક પરથી ડોમિનન્ટ અને બીજા પરથી રિસેસિવ પણ મળી શકે. તો ફરીથી યાદ કરીએ, વિદ્યા બાલન ઇઝ હિટર ઓફ આલિયાસ હોમ. મતલબ કે વિલિયમ બેટસન જે છે એમણે વિદ્યા શબ્દ આપ્યો છે, એટલે કે વિદ્યા, જનીન વિદ્યા. હિટરોઝાઇગસ ને હોમોઝાઇગસ બાકી છે. આલિયા પરથી આપણે લીધું છે અલીલ. અલીલ એટલે વૈકલ્પિક કારક. એક જ જનીનના થોડા જુદા પડતા સ્વરૂપો અથવા તો જુદા પડતા થોડા પ્રકારો છે. ત્યાર પછી વાત કરીએ હોમોઝાઇગસ. હોમોઝાઇગસ એટલે સમયુગ્મી. સમયુગ્મી કોને કહેવાય? જેમાં જે તે અલીલ અથવા તો જે કારકો છે એ એક જ સરખા હોય. ઉદાહરણ તરીકે બે એક સમાન જનીન અથવા કારકો અથવા એલીલ ધરાવતા જન્યુઓના ફલનથી જે સજીવ બને છે અથવા જે યુગ્મનજ બને છે અને એ યુગ્મનજમાંથી જે સજીવ બને છે તેને આપણે કહીશું સમયુગ્મી. આવું કશું યાદ ન રાખવું હોય તો એટલું યાદ રાખો કે સમયુગ્મી સજીવોમાં રહેલા બંને જનીનો એક સરખા, એટલે કાં તો કેપિટલ ટી કાં તો સ્મોલ ટી. આ સ્ટેમ હાઇટ માટે એટલે કે છોડની ઊંચાઈ માટેનું જનીન છે. ટોલ ઉપરથી ટી અને સ્મોલ ટી એટલે દ્વાર્ફ અથવા નીચું. એવી જ રીતે ધારો કે બીજના રંગમાં બીજનો આકાર ગોળ છે તો રાઉન્ડ ઉપરથી કેપિટલ આર લઈએ, અથવા તો ખરબચડા આકાર માટે આપણે લઈ લઈએ સ્મોલ આર. તો આમાં બંનેમાં એક સરખા બે જનીનો, આમાં પણ એક સરખા બે જનીનો, કાં તો બંને પ્રભાવી અને કાં તો બંને પ્રચ્છન્ન, એટલે કે બંને ડોમિનન્ટ અને બંને રિસેસિવ. તો આને કહેવાય સમયુગ્મી. આનાથી વિરુદ્ધ વિષમયુગ્મી. અલગ અલગ જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ જ્યારે ફલનમાં ભાગ લઈને જે યુગ્મનજ રચે તો એનાથી બનતી સંતતિ જે છે એ કહેવાશે હેટરોઝાઇગસ અથવા તો વિષમયુગ્મી. વિષમયુગ્મી જે છે તેમાં અલગ અલગ એટલે કે કાં તો ડોમિનન્ટ અને કાં તો રિસેસિવ, આ બે અલગ અલગ. એક ડોમિનન્ટ જનીન પ્રકાર ધરાવતો પ્રજનન કોષ અને બીજો રિસેસિવ જીનોટાઇપ ધરાવતો પ્રજનન કોષ. એક કેપિટલ ટી વાળો અને એક સ્મોલ ટી ધરાવતો જન્યુ પ્રજનનમાં ભાગ લે અને જે સંતતિ સર્જાય તેને કહેવાય હેટરોઝાઇગસ અથવા તો વિષમયુગ્મી. ત્યાર પછી હજુ થોડી વધારે ચર્ચા કરીએ તો લક્ષણ અથવા કેરેક્ટર. આપણે મેન્ડલનું કાર્ય ભણીશું ત્યારે ફરીથી વધારે ઊંડાણથી જોઈશું. લક્ષણ એટલે શું? દરેક સજીવની અંદર કંઈક બહારથી જોઈ શકાય એવા લક્ષણો છે, પણ લક્ષણ માટેનું ઉદાહરણ આપું હું તમને છોડની ઊંચાઈ અથવા પ્રકાંડની ઊંચાઈ અથવા ફ્લાવર પોઝિશન કે ફ્લાવર કલર, પુષ્પનો રંગ. તો ફ્લાવર કલર છે એક કેરેક્ટર થયું અને એ કેરેક્ટર જે છે એનો પાછો બે ઓપ્શન, એના પાછા બે ટ્રેટ્સ હશે, એટલે તેની બે વિરોધાભાસી અભિવ્યક્તિઓ હશે. દરેક લક્ષણની બે અભિવ્યક્તિઓ હોય, બે કરતા વધારે બી હોય કોઈક વખત. તો પુષ્પનો રંગ અથવા ફ્લાવર કલર જે છે એ કેરેક્ટર થયું અને
ધારો કે પર્પલ કલરના ફ્લાવર અને વ્હાઇટ કલરના ફ્લાવર, આવા બે ઓપ્શન છે આપણી પાસે, તો આ બંને શું થઈ? અભિવ્યક્તિ એટલે કે ટ્રેટ્સ. તો આપણે એવું યાદ રાખીશું કે દરેક કેરેક્ટર જે છે તેને બે, મેન્ડલ એવું માનતા હતા કે બે ટ્રેટ્સ હોય છે. ટ્રેટ્સ એટલે શું? કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ અથવા કોન્ટ્રાસ્ટિંગ અભિવ્યક્તિઓ, અલગ પડતી એકબીજાથી વિરોધાભાસી અભિવ્યક્તિઓ હોય છે. ત્યાર પછી એવી જ રીતે કોઈ પણ જનીન હોય, જનીન, તો જનીનના બે અલીલ હોય. અલીલ એટલે વૈકલ્પિક કારક. અલીલ પૈકીનું એક ડોમિનન્ટ હોય અને એક રિસેસિવ હોય. એવી રીતે ટ્રેટમાં પણ એવું જ હોય. ફરક માત્ર એટલો છે કે એલીલ અથવા અલીલ દેખાતું નથી આપણી અંદર છે. હા, પણ ટ્રેટ્સ દેખાય છે કે ત્વચાનો રંગ કાળો છે અથવા ગોરો છે, તો એ ટ્રેટ્સ દેખાય છે. બહારથી જે અભિવ્યક્તિ છે એ જોઈ શકાય છે. અને એ અભિવ્યક્તિનું નિયમન કરતા જે અલીલ્સ છે એ આપણે અભિવ્યક્તિ ઉપરથી અઝ્યુમ કરી શકીએ. આ જે કારકો અથવા અલીલ્સ છે, તો એની કમ્પેરિઝન જે છે એ આપણે ટ્રેટ્સ સાથે કરીશું. ટ્રેટ્સ એટલે લક્ષણના જે અલ્ટરનેટિવ ફોર્મ્સ છે તે, એટલે કે છોડ ઊંચા હોવા અથવા નીચા હોવા, અને તેના માટેના જવાબદાર જે જનીનોના સ્વરૂપ અથવા પ્રકાર છે એને આપણે કીધા છે અલીલ. એટલે અલીલ દેખાતા નથી અને ટ્રેટ્સ આપણે જોઈ શકીએ છીએ. સમયુગ્મી, વિષમયુગ્મી અથવા હોમોઝાઇગસ, હેટ્રોઝાઇગસ. ત્યાર પછી હજુ એક શબ્દ છે હેમીઝાઇગસ, અર્ધયુગ્મી. હવે અર્ધયુગ્મી એટલે શું? સાદું ઉદાહરણ આપું કે એકલિંગી સજીવોમાં નર અથવા મનુષ્યનું ઉદાહરણ આપીએ તો મનુષ્યમાં લિંગી રંગસૂત્રો માટે નર જે છે એ XY રંગસૂત્ર ધરાવે છે અને માદા છે તે XX. તો આમાં બંને રંગસૂત્રો સરખા છે, તો માદા કેવી થશે? સમયુગ્મી અથવા તો હોમોઝાઇગસ છે. જ્યારે નર જે છે તેમાં એક રંગસૂત્ર X છે, જ્યારે બીજું તો Y કદમાં તેની કમ્પેરિઝનમાં ખૂબ નાનું છે. જ્યારે અહીંયા હોમોઝાઇગસ એટલે એવા રંગસૂત્રો અથવા એવા ક્રોમોઝોમ્સ કે જે બધી જ રીતે લંબાઈ, કદ, જનીન પ્રકાર, બધી રીતે, અથવા જનીનોની સંખ્યા અને લોકેશન અથવા લોકસ એ એના અકોર્ડિંગ એક સરખા હોય છે. જ્યારે અહીંયા તો આ બંને વચ્ચે ખાસું અંતર છે. તો જે જનીનો, અથવા મેં તમને શરૂઆતમાં કહ્યું એમ, આ બંને એક્સમાં કેવું હશે કે આના પહેલા લોકસ ઉપર જે જનીન હશે એનું અલ્ટરનેટિવ ફોર્મ આના પણ પહેલા લોકસ ઉપર જ હશે. મતલબ ફરક ખાલી એટલો કે આમાં એક કારક ડોમિનન્ટ હશે તો આમાં રિસેસિવ હશે, અથવા બંને ડોમિનન્ટ અથવા બંને રિસેસિવ. પણ અહીંયા જેવા કેરેક્ટર્સ માટેના જીન્સ હશે એવા જ અહીંયા હશે. જ્યારે આમાં કેવું છે કે આ બંનેના લોકેશન અલગ અલગ છે. આ બંને એકબીજાથી ખૂબ જુદા પડે છે. આ Y રંગસૂત્ર છે સૌથી કદમાં નાનું છે, જ્યારે X રંગસૂત્ર છે એ 11મા રંગસૂત્ર સાથે સરખાવી શકાય એટલું કદમાં મોટું છે. આમ ક્રમિક રીતે છે. પહેલું રંગસૂત્ર સૌથી મોટું, પછી બીજું એનાથી નાનું, ત્રીજું, એમ 23મું સૌથી નાનું. તો આ 23મું રંગસૂત્ર એટલે Y રંગસૂત્ર. તો Y રંગસૂત્ર સૌથી નાનું છે અને તેના ઉપર લોકેશન્સ અને જનીનોની સંખ્યા ઓછી છે. તો જે જનીનો X પર છે એ Y પર નથી, Y પર છે એ X પર નથી. તો નર પાસે X લિંગી અથવા તો Y લિંગી રંગસૂત્ર અથવા લિંગી રંગસૂત્ર પરના જનીનો માટે, લિંગી રંગસૂત્ર પરના જનીનો માટે નર પિતૃ જે છે એ હંમેશા કેવા ગણાય છે? અર્ધયુગ્મી. આથી જે તે લક્ષણ એમાં ડાયરેક્ટ જ વારસામાં ઉતરે. આમાં કેવું થશે? એક કેપિટલ A છે ને અહીંયા સ્મોલ a, તો કેપિટલ A અભિવ્યક્ત થશે, સ્મોલ a નહીં થાય. જ્યારે X અને Y હશે ત્યારે કેવું હશે? Y તો કદમાં ઘણું નાનું છે, અહીંયા સ્મોલ a છે તોય અભિવ્યક્ત થશે, કેપિટલ A છે તો પણ અભિવ્યક્ત થશે, કારણ કે એની સામે એનો વિરોધ કરવા વાળું બીજું કોઈ જનીન ઉપલબ્ધ નથી.
તો આ બાબતને કહેવાય છે અર્ધયુગ્મી અથવા તો હેમિઝાઇગસ. આગળ આપણે ચર્ચા કરીશું પ્યોર લાઇન્સ. પ્યોર લાઇન્સ એટલે શું? આ બધા શબ્દો આપણે વારંવાર પ્રયોજવાના છીએ એટલે સમજી લઈએ. શુદ્ધ સંવર્ધિત જે જાતો છે એને કહેવાય પ્યોર લાઇન્સ. ખરેખર પ્યોર લાઇન્સનો જનીન પ્રકાર છે ને એ કાં તો કેપિટલ ટી હોય, કેપિટલ આર, સ્મોલ આર, મતલબ કે આ હંમેશા સમયુગ્મી હોય, હોમોઝાઇગસ હોય. પ્યોર લાઇન્સ એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવા સજીવો કે જેમાં 4 થી 6 પેઢી સુધી અથવા ઓછામાં ઓછા 5 જનરેશન સુધી, અપ ટુ 5 જનરેશન્સ, there is no artificial hybridization. મતલબ કે આપણે તેમાં કોઈ પણ પ્રકારનું આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન કરાવ્યું નથી. તેમાં કુદરતી રીતે સ્વફલન એટલે કે સેલ્ફ ફર્ટિલાઇઝેશન અથવા સેલ્ફ પોલિનેશન, વનસ્પતિના કિસ્સામાં કહીએ તો સેલ્ફ પોલિનેશન, જે છોડ પર દ્વિલિંગી પુષ્પ છે જેમાં પુંકેસર પણ છે, સ્ત્રીકેસર પણ છે, તો એ જ પુષ્પના પુંકેસરની પરાગરજ વડે એ જ પુષ્પના સ્ત્રીકેસરનું ઉપર પરાગાસન ઉપર ગયું અને એ ફલન થયું છે. તો એ સતત ને સતત વારંવાર સ્વફલન પામેલું છે અને એટલે તેમાં જનીન પ્રકાર જે છે એ શુદ્ધ છે અથવા તો બંને જનીનો જે છે એ એક સરખા છે, હોમોઝાઇગસ છે. તો આને કહીશું આપણે પ્યોર લાઇન્સ. અને પ્યોર લાઇન્સને જ્યારે આપણે ઉપયોગમાં લઈને કોઈ પ્રેરિત પ્રજનનથી નવી વેરાયટી બનાવીએ ત્યારે આપણે તેને કહીશું હાઇબ્રિડ. હવે હાઇબ્રિડ ઉપરથી એક શબ્દ યાદ રાખીએ. હાઇબ્રિડાઇઝેશન કરવાનો હેતુ શું હોય? સંકરણ યોજવાનો હેતુ શું હોય? પિતૃઓ કરતા ઉચ્ચ લક્ષણો મેળવવા અથવા ઈચ્છિત લક્ષણો મેળવવા. તો જે ડિઝાયરેબલ કેરેક્ટરિસ્ટિક મેળવવા માટે આપણે હાઇબ્રિડાઇઝેશન કરીએ છીએ તો તેના પરથી આપણને હિટ્રોસિસ મળે છે. હવે આ હિટ્રોસિસનો મિનિંગ શું છે? સંકર બળ. એટલે હું તમને સારું ઉદાહરણ આપું કે ગાયની એક વેરાયટી આપણે પસંદ કરીએ અને જેમાં પ્રેરિત પ્રજનન યોજીએ છીએ તો જેમાં નર છે એ ખૂબ જ ખડતલ એટલે કે ફિઝિકલી બહુ આમ ફિટનેસ વાળો છે અને માદા જે છે એટલે કે ફિમેલ જે છે એમાં મિલ્ક પ્રોડક્શન ઇઝ વેરી હાઈ, મતલબ તેમાં દૂધનું ઉત્પાદન વધારે સારું છે. આ બંને વચ્ચે સંકરણ યોજીએ અને નવી સંતતિ સર્જીએ તો સર્જાતી સંતતિ ભલે માદા હોય છતાં પણ માદાનો શરીરનો બાંધો એટલે કે એની ફિઝિકલ ફિટનેસ વધારે હશે અને તેમાં મિલ્ક પ્રોડક્શન પણ વધારે હશે. હવે ખરેખર તો હેટ્રોસિસ અથવા સંકર બળ ક્યારે મેળવી શકાય? વારંવાર આપણે કૃત્રિમ સંકરણ યોજીએ અથવા તો એકવાર કૃત્રિમ સંકરણ કરાવ્યું પછી સંકરણથી જે જાત મળી એમાં વારંવાર સ્વફલન કરાવીએ તો જે ડિઝાયરેબલ કેરેક્ટર્સ અથવા તો જે ઈચ્છિત લક્ષણો છે એ ખૂબ સારા મળે. આના વિશે તમે વધારે જે આગળ સ્ટ્રેટેજીસ ફોર ફૂડ એન્હાન્સમેન્ટ અથવા તો પેલું અન્ન ઉત્પાદનમાં સુધારણાવાળું ચેપ્ટર ભણશો ત્યારે આ હાઇબ્રિડ વિગર અથવા સંકર બળ આવશે. તો સંકરણથી સર્જાતી સંતતિઓ બંને પિતૃઓ કરતા સંકરણથી સર્જાતી સંતતિઓ માતા અને પિતા એટલે કે બંને પિતૃઓ કરતા ઉચ્ચ લક્ષણો ધરાવે અથવા ખૂબ સારા લક્ષણો ધરાવે તો તેને સંકર બળ અથવા હેટરોસિસ કહે છે. આ નીટ 2011માં એટલે કે AIPMT 2011માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સંકર બળ એટલે શું? તો પિતૃઓ કરતા સંતતિમાં ખૂબ ઉચ્ચ કક્ષાના લક્ષણો હોય એને કહેવાય સંકર બળ અથવા હેટરોસિસ. અને છેલ્લી ટર્મ સમજીએ ફિનોકોપી. ફિનોટાઇપ્સ તો સમજી લીધું, હવે સમજીએ ફિનોકોપી. ફિનોટાઇપ પરથી જ શબ્દ છે. ફિનો એટલે સ્વરૂપ પ્રકાર અને કોપી એટલે કોપી કરવી. ફિનોકોપી ખરેખર શું છે?
બે એવા સજીવો કે જે જુદા જુદા જનીન પ્રકાર એટલે કે તેમાં જીનેટિક મેકઅપ ડિફરન્ટ છે, જીનોટાઈપ અલગ છે. ઉદાહરણ આપું કે એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે. બંનેનું જીનોટાઈપ ડિફરન્ટ છે, છતાં પણ બંનેને અલગ અલગ વાતાવરણમાં રાખીએ, એકને તડકે રાખીએ અને એકને છાંયડે રાખીએ તો સરખા સ્વરૂપ પ્રકાર મળે. બે સજીવો કે જેના જીનોટાઈપ ડિફરન્ટ છે અને તેઓને અલગ અલગ વાતાવરણમાં અથવા અલગ અલગ પર્યાવરણમાં રાખવાથી બંને સમાન ફિનોટાઇપ ધરાવે છે અથવા સિમિલર ફિનોટાઇપ્સ જોવા મળે છે. આ એકદમ જુદું છે. ખરેખર તો બંનેના જીનોટાઇપ જુદા છે તો તેના ફિનોટાઇપ જુદા જ હોવા જોઈએ. એટલે કે બંનેનો જનીન પ્રકાર જુદો છે તો બંનેનો સ્વરૂપ પ્રકાર અલગ મળવો જોઈએ. પરંતુ ફરક શું પડ્યો? તમે એને અલગ અલગ માધ્યમમાં મૂકો છો, અલગ અલગ વાતાવરણ પૂરું પાડો છો, તેના કારણે બંનેના ફિનોટાઇપ કેવા મળે છે? સમાન મળે છે. તો આ બાબતને કહેવાય છે ફિનોકોપી. હવે આપણે ચર્ચા કરીશું મેન્ડેલિઝમ પર. મેન્ડલવાદ. મેન્ડલ વિશેની થોડી માહિતી આપી દઉં તમને. ગ્રેગર જોન મેન્ડલ જે છે એ ઓસ્ટ્રિયા કન્ટ્રીમાં એક નાનકડા ગામમાં પીઝન્ટ ફેમિલીમાં જન્મ્યા છે. પીઝન્ટ ફેમિલી મતલબ ખેડૂતોનું કુટુંબ. જે પારિવારિક દ્રષ્ટિએ અથવા ઇકોનોમિકલી મતલબ ફાઇનાન્શિયલી તે લોકો એટલા બેકવર્ડ હતા કે ગ્રેગર જોન મેન્ડલ જે છે એ મોનેસ્ટ્રીમાં ભણવા જતા અને ત્યાંથી પછી તેઓએ મોનેસ્ટ્રીમાં જ એક પાદરી અથવા પ્રિસ્ટ તરીકે નિમણૂક પામ્યા હતા. તો ગ્રેગર જોન મેન્ડલ જે છે તેઓનો જન્મ 1822માં થયો હતો ઓસ્ટ્રિયામાં, પીઝન્ટ ફેમિલીમાં. ગ્રેગર જોન મેન્ડલે 1856 થી 1863 સુધી એટલે કે લગાતાર 7 વર્ષ સુધી પાયસમ સટાઇવમ અથવા પીસમ સટાઇવમ નામના ગાર્ડન પી પર પ્રયોગો કર્યા. એટલે કે વટાણા ઉપર પ્રયોગો કર્યા અને આનુવંશિકતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને ઘણા બધા તારણો એમણે રજૂ કર્યા. ત્યાર પછી એમનું આ સંશોધન કાર્ય છે, એમનું રિસર્ચ પેપર જે છે, રિસર્ચ પેપર તેઓએ 2 વર્ષ સુધી રેડી કર્યા કે આટલા વર્ષમાં એમણે કયા કયા પુરાવાઓ હતા જે મૂકવા જોઈએ સંશોધન કર્યું છે તો સાબિત કરવા માટે. અને ત્યાર પછી 1866માં તેઓએ પોતાનું આ પેપર છે એક જર્નલ, ઇન્ટરનેશનલ જર્નલ હોય પણ એમણે લોકલ જર્નલમાં રેપ્રેઝન્ટ કર્યું અને આ જર્નલનું નામ હતું નેચર ફોર સ્કેન્ડરવરેન. આ એક જર્નલ હતી. આ લેટિન વર્ડ્સ છે એટલે તમે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, છતાં પણ કોઈક વખત ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને જરાક મગજમાં હોય તો ખ્યાલ આવે કે શું હતું. આ જર્નલનું નામ હતું કે જેમાં બધા પબ્લિકેશન થતા હોય, રિસર્ચ પેપર પબ્લિશ કરવાના હોય. તેમણે નેચર ફોર સ્કેન્ડરવરેન નામની જર્નલમાં પોતાનું પેપર જે છે એ સબમિટ કર્યું અને આ જર્નલ જે છે એ નેચરલ હિસ્ટ્રી સોસાયટી ઓફ બ્રુનની નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં આ જર્નલ છે એ પ્રકાશિત થઈ એટલે કે પબ્લિશ થઈ અને એની અંદર તેમનું રિસર્ચ પેપર જે છે એ પણ પબ્લિશ થયું. તેઓએ સતત 7 વર્ષ સુધી મહેનત કરી હતી. ખરેખર તો બીજા 2 વર્ષ તેઓએ પેપરને કન્સ્ટ્રક્ટ કરવામાં, બિલ્ડઅપ કરવામાં લગાવ્યા. તો ઘણી મહેનત કરી હોવા છતાં એ ટાઈમે ગ્રેગર જોન મેન્ડલના આ સિદ્ધાંતો કોઈ સ્વીકારી શક્યું નહોતું. એનું પહેલું કારણ તેઓએ જે પબ્લિકેશન કર્યું એ ખૂબ નાના મેગેઝિનમાં કર્યું હતું. બીજું, એ જ ટાઈમે ડાર્વિને
ઉદ્વિકાસ માટેની ધ ઓરિજિન ઓફ સ્પીસીસ નામની બુક લખી હતી, પબ્લિશ કરી હતી, અને બધા જ વૈજ્ઞાનિકો આ બુકની ચર્ચામાં વ્યસ્ત હતા. અને આટલી બધી મહેનત કરવા છતાં તેઓને કોઈ રેકોગ્નિશન અથવા તો કોઈ પણ પ્રકારનું એવોર્ડ અથવા તો કોઈ પબ્લિકેશનમાં તેઓનું નામ પબ્લિશ થયું હોય એવો કોઈ ફાયદો નથી થયો. અને ત્યાર પછી 1884માં ગ્રેગર જોન મેન્ડલ બ્રાઇટ ડિઝીઝથી મૃત્યુ પામ્યા. આ પ્રશ્ન સીધો પૂછાય છે. બ્રાઇટ ડિઝીઝ એટલે કંઈ નહીં, કિડનીમાં થતું નેફ્રાઇટિસ. તો કિડનીમાં થતા ક્રોનિક નેફ્રાઇટિસથી ગ્રેગર જોન મેન્ડલનું 1884માં મૃત્યુ થયું. અને ત્યાર પછી 1900માં હ્યુગો દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક નામના વૈજ્ઞાનિકોએ તેનું કાર્ય ફરીથી સંશોધન કર્યું અને ઘણા વર્ષો પછી તેઓને ફાધર ઓફ જેનેટિક્સનું બિરુદ પ્રાપ્ત થયું. તો એ પાછું આપણે આનુવંશિકતાનો રંગસૂત્રવાદ ભણીશું ત્યારે ફરીથી આ યાદ કરીશું. ચાલો, તો ગ્રેગર જોન મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા હતા અને સામાન્ય રીતે વટાણા જે છે તેમાં સ્વફલન થાય છે. એમણે જોયું કે ગાર્ડનમાં જે વટાણા ઉગે છે એમાં વિરોધાભાસી લક્ષણો હતા, એટલે કે કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ હતા. કોઈક છોડ ખૂબ ઊંચા તો કોઈક ખૂબ નીચા, કોઈકમાં પુષ્પ પર્પલ કલરનું તો કોઈકમાં વ્હાઇટ કલરનું. આવા કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સનો એમણે અભ્યાસ કર્યો. તો લગભગ 7 જેટલા ટ્રેટ્સ જે છે અથવા તો લક્ષણો જે છે એ મેન્ડલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તો તેના માટે આપણે શબ્દ લઈશું કેરેક્ટર. કેરેક્ટર એટલે લક્ષણ. કેરેક્ટર માટેના કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ. હવે ટ્રેટ્સ એટલે શું? વિરોધાભાસી અભિવ્યક્તિઓ. કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ્સ અથવા વિરોધાભાસી અભિવ્યક્તિઓ. તો કેરેક્ટર્સમાં આપણે લખીએ સ્ટેમ હાઇટ એટલે કે પ્રકાંડની ઊંચાઈ. પ્રકાંડ આ બાજુ જે લખીશ ને એ ડોમિનન્ટ લખીશ અને આ બાજુ લખીશ તે રિસેસિવ, પ્રભાવી અને પ્રચ્છન્ન. સ્ટેમ હાઇટ પર પ્રયોગો કર્યા અને જોયું કે વધુ ઊંચા છોડ એટલે કે ટોલ જે હતા એ પ્રભાવી હતા અને ડ્વાર્ફ એટલે કે જે નીચા છોડ છે એ પ્રચ્છન્ન છે. એવી જ રીતે બીજા કેટલાક લક્ષણો એડ કરીએ તો ફ્લાવર પોઝિશન એટલે કે પુષ્પનું સ્થાન કક્ષકલિકા પરથી સર્જાય છે કે અગ્રકલિકા ઉપરથી. એક્ઝિયલ એટલે કક્ષકલિકા અથવા તો પાર્શ્વ બાજુએ સર્જાતું પુષ્પ પ્રભાવી છે અને ટર્મિનલ અથવા તો ઉપરના ભાગે સર્જાતું એપિકલ જે છે એ પ્રચ્છન્ન. અગ્રકલિકા ઉપર સર્જાતું પુષ્પ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે અને કક્ષકલિકામાંથી પાર્શ્વ બાજુએ ઉદ્ભવતા પુષ્પો છે એ પ્રભાવી લક્ષણ છે. ફ્લાવર કલર. પુષ્પનો રંગ 2 કલર હતા. પર્પલ કલરના હતા એ ડોમિનન્ટ અને વ્હાઇટ કલરના હતા તે રિસેસિવ. ત્યાર પછી ચોથું કોન્ટ્રાસ્ટિંગ ટ્રેટ લઈએ પોડ ટાઈપ. પોડ એટલે શીંગ, શીંગનો પ્રકાર. ઇન્ફ્લેટેડ. ઇન્ફ્લેટેડ એટલે આમ ફૂલેલી શીંગ હોય. વટાણાની શીંગ જે છે એ આવી રીતે આમ ફૂલેલી હોય. તો આ ઇન્ફ્લેટેડ શીંગ જે છે પ્રભાવી લક્ષણ છે અને આમ કોન્સ્ટ્રિક્ટેડ એટલે કે મણકામય જે છે, કોન્સ્ટ્રિક્ટેડ અથવા મણકામય જે છે એ પ્રચ્છન્ન અથવા રિસેસિવ ફેક્ટર છે. પોડ કલર. શીંગનો રંગ જે છે લીલો પ્રભાવી છે એટલે કે ગ્રીન કલર પ્રભાવી અથવા ડોમિનન્ટ છે અને યલો કલર જે છે ધેટ ઇઝ રિસેસિવ. એ અભિવ્યક્ત નથી થતો. ત્યાર પછી સીડ ટાઈપ. બીજનો પ્રકાર. રાઉન્ડ શેપના હોય એટલે કે ગોળ હોય અને રિંકલ્ડ એટલે કે સંકુચિત અથવા ચીમડાઈ ગયેલા. ત્યાર પછી સીડ કલર યલો ડોમિનન્ટ છે અને ગ્રીન રિસેસિવ છે. આમાં એક જ યાદ રાખવાનું
પોડ કલર એટલે શીંગનો કલર ગ્રીન ડોમિનન્ટ છે અને સીડનો કલર છે યલો ડોમિનન્ટ છે. તો આમાં તમે એવું યાદ રાખો કે સીડનો કલર યલો ડોમિનન્ટ અને પોડનો કલર આપમેળે એનાથી અલ્ટરનેટ એટલે કે ગ્રીન. તો આવા 7 ટ્રેટ્સના રિગાર્ડિંગ એમણે એક લક્ષણ એટલે કે એક કેરેક્ટર ધ્યાનમાં લઈ અને મોનોહાઇબ્રિડ ક્રોસ એટલે કે એક સંકરણના પ્રયોગો કરી અને આ પુરવાર કર્યું હતું કે કેટલાક છોડ જે છે તો આ જુઓ, આ આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે કેરેક્ટર એટલે કે લક્ષણ કે સ્ટેમની હાઇટ, તો એના 2 ઓપ્શન જેને આપણે કહીશું ટ્રેટ્સ. એટલે દરેક કેરેક્ટરને 2 ટ્રેટ્સ હોય છે. ખરેખર 2 કરતાં વધુ બી હોય, પણ મેન્ડલના મત મુજબ 2 ટ્રેટ્સ હોય, ટોલ અને દ્વાર્ફ. ફ્લાવર પોઝિશનમાં એક્ઝિયલ એટલે કે અક્ષીય અને કક્ષીય અને અગ્રીય. અગ્રીય એટલે ટોચ ઉપર, અગ્રીય એટલે આમ પુષ્પ છે એ ટોચ ઉપર સર્જાતું હોય અને કક્ષીય એટલે પુષ્પ છે પાર્શ્વ બાજુએ ઉપર ટોચે સર્જાતું નથી. તો આવી રીતે એમણે ડોમિનન્ટ એટલે કે પ્રભાવી અને રિસેસિવ એટલે કે પ્રચ્છન્ન અલીલ્સ જે છે અથવા તો ફેક્ટર્સ જે છે એનું સંશોધન કર્યું હતું. અને ત્યાર પછી તેઓએ આ લગાતાર પ્રયોગો કરી અને ઘણા બધા ગાણિતિક માહિતી અથવા ડેટાબેઝ તો નહીં પણ ડેટા એકત્રિત કર્યો હતો. ડેટા સાઇઝ બહુ મોટી હતી. ડેટા સાઇઝ એટલે શું? ઘણા બધા છોડ લે અથવા તો ઘણા બધા બીજ તમે લો, 1000 જેટલા બીજ વાવો અને 1000 છોડ ઉછેરો, પછી એમાંથી પણ તમે એવું કહો કે 700 જેટલા છે એ ટોલ થયા અને 300 જેટલા દ્વાર્ફ થયા. તો આટલા બધા મોટા ડેટા લઈ અને એમણે પ્રયોગ કર્યા હતા કે જેથી કરીને કોઈ કચાશ ન રહી જાય. તો ચાલો સમજીએ મેન્ડલનો મોનોહાઇબ્રિડ ક્રોસ એક્સપેરિમેન્ટ, એક સંકરણનો પ્રયોગ અથવા ઇનહેરિટન્સ ઓફ વન જીન. એક લક્ષણની અભિવ્યક્તિ માટે બહુ સરળ છે. એક સમયે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને, એક જ કેરેક્ટરને કન્સિડર કરીને જે પ્રેક્ટિકલ અથવા એક્સપેરિમેન્ટ કરીએ, જે હાઇબ્રિડાઇઝેશન કરીએ, તેને કહેવાય એક જ લક્ષણને ધ્યાનમાં રાખી યોજવામાં આવતું સંકરણ. અને એક જ કેરેક્ટર લીધું છે તો આપણે એવું કહી શકીએ કે વન જીન એક્સપ્રેશન અથવા વન જીન ઇનહેરિટન્સ, એક જ જનીનની આનુવંશિકતા છે. તો આ જે પ્રયોગ હતો તેમાં ગ્રેગર જોન મેન્ડલે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ એટલે કે પ્યોર ટોલ અને પ્યોર દ્વાર્ફ છોડ લીધા, જેને તેઓએ પિતૃ અથવા પેરેન્ટ કીધા. પિતૃ તરીકે પસંદ કરેલા જે છોડ હતા તેઓની વચ્ચે એમણે ક્રોસ કરાયું. ક્રોસ એટલે કે કૃત્રિમ સંકરણ યોજ્યું. તેનાથી સર્જાતી સંતતિ કેવી થઈ? ઇમ્પ્યોર. આ બંને કેવા હતા? પ્યોર લાઇન્સ હતી. પ્યોર એટલે જેમાં હાઇબ્રિડાઇઝેશન નથી થયું અથવા જેમાં જનીન પ્રકાર એક સરખો છે. ઇમ્પ્યોર મળ્યું છતાં પણ અભિવ્યક્તિ કેવી હતી કે આ છોડ હતા એ ઊંચા હતા. હવે ગ્રેગર જોન મેન્ડલે આવા કોઈ શબ્દ નહોતા લખ્યા કે પ્યોર અને ઇમ્પ્યોર. આ તો પછી પ્યુનેટ નામના સાયન્ટિસ્ટે એને ઇલાસ્ટ્રેટ કર્યું છે. ગ્રેગર જોન મેન્ડલે તો ફક્ત બહારથી જે અભિવ્યક્તિઓ દેખાણી એના પર જ તારણ મૂક્યા હતા. એટલે એમણે એવું લખ્યું છે કે ટોલ જે પ્યોર લાઈન હતી એના છોડનું દ્વાર્ફ છોડ એટલે કે એક આ 2 પિતૃઓ લીધા, પેરેન્ટ્સ લીધા. ટોલ અને દ્વાર્ફ જે છે તેઓની વચ્ચે એમણે શું કર્યું? કૃત્રિમ સંકરણ કરાવ્યું અને તેમણે જોયું કે 100% પહેલી જનરેશન, ફર્સ્ટ જનરેશન ફિલિયલ 1, પહેલી જે F1 પેઢી મળી એની અંદર બધા જ છોડ જે છે 100% છોડ કેવા મળ્યા? પ્યોર, ટોલ. પરંતુ આ બંને તો પ્યોર હતા જનીનની દ્રષ્ટિએ, આ મળ્યું તે મિક્સ હતું એટલે કે ઇમ્પ્યોર હતું. ત્યાર પછી હવે એમણે એમાં સેલ્ફ ફર્ટિલાઇઝેશન થવા દીધું, સેલ્ફિંગ કરાવ્યું.
સેલ્ફિંગ કરાવવું એટલે જાતે ફલન થવા દેવું. હવે એમણે કોઈ પ્રયોગ નથી કર્યા. તો આમાં કેવી રીતે એણે ફલન કરાવ્યું છે? બેગિંગ અને ઇમેસ્ક્યુલેશન, જે તમે આગળ ફ્લાવરિંગ પ્લાન્ટ્સમાં રિપ્રોડક્શન વાળા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો કે દ્વિલિંગી પુષ્પમાં પુષ્પકલી અવસ્થામાં હોય ત્યારે શાંતિથી બાકીના ભાગને ઈજા ન થાય તે રીતે આપણે શું કરીએ? ચીપિયાની મદદથી પુંકેસરને દૂર કરીએ. આ ઘટના એટલે ઇમેસ્ક્યુલેશન. અને ત્યાર પછી પેલી મીણિયા કાગળની એટલે કે બટર પેપરની કોથળી ઢાંકી દઈએ જેથી બીજી પરાગરજ એના ઉપર ન આવે. પછી જ્યારે સ્ટિગ્મા રિસેપ્ટિવ બને, સ્ટિગ્મા એટલે કે પરાગાસન, રિસેપ્ટિવ બનવું એટલે શું? પરાગરજને ગ્રહણ કરવા માટે સક્ષમ બને. ત્યારે આપણે બ્રશથી આપણી ઈચ્છિત પરાગરજ છે આના ઉપર ડસ્ટ કરી દઈશું અથવા લગાવી દઈશું. ફરીથી પાછું બેગિંગ કરી દઈશું જેથી કરીને બીજી કોઈ પરાગરજ ત્યાં ન આવે. તો આ રીતે તેઓએ કૃત્રિમ સંકરણ એકવાર કરાવ્યું તો એમને બધા જ છોડ કેવા મળ્યા? ટોલ એટલે કે ઊંચા મળ્યા. ત્યાર પછી સેલ્ફિંગ કરાવ્યું અને એમને જોયું તો 3 છોડ ઊંચા અને 1 નીચો એટલે કે 3 ટોલ મળ્યા અને 1 જે છોડ હતો તે ડ્વાર્ફ મળ્યો. ફરીથી સ્વફલન કરાવ્યું એટલે કે ફરીથી સેલ્ફિંગ કર્યું. આમાં પણ સેલ્ફિંગ કર્યું. આમાં તો 100% છોડ જે છે નીચા અથવા ડ્વાર્ફ મળ્યા. જ્યારે આ 3 છોડ એવા હતા કે જેમાં સ્વફલન કરવાથી એક છોડ એવો છે કે જેની 100% સંતતિ કેવી મળે છે? ટોલ મળે છે. અને 2 છોડ એવા છે કે જેમાં 3:1 એટલે કે 3 ઊંચા છોડ મળે છે અને 1 સંતતિ જે છે એ નીચી રહી છે. આવું લખ્યું હતું. આપણે જે કેપિટલ ટી સ્મોલ ટી વાળું આપ્યું છે એ ગ્રેગર જોન મેન્ડલે નથી આપ્યું. એ તો એમનું રિસર્ચ પેપર જ્યારે પ્યુનેટે રીડ કર્યું, પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે, ત્યારે આ બધી બાબતોને સાંકેતિક માહિતી સ્વરૂપે રજૂ કરી અને એક રસપ્રદ ટેકનિક આપી જેને આપણે કહીશું પ્યુનેટ સ્ક્વેર ચેકરબોર્ડ મેથડ. ચેકરબોર્ડ મેથડ, ચેક કરવાની મેથડ એટલે ચેકરબોર્ડ પદ્ધતિ. કોણે આપી હતી? પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે. પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે મેન્ડલના જે પ્રયોગો હતા એના પેપર જે છે એને ફરીથી રીડ કર્યા અને ફરીથી એના જેવા પ્રયોગો કરી એમણે આવા જનીન પ્રકાર રજૂ કર્યા. એમણે એવું કીધું કે ધારી લઈએ કે ઊંચા છોડનો જનીન પ્રકાર છે કેપિટલ ટી, નીચા છોડનો જનીન પ્રકાર છે સ્મોલ ટી. તો બંને વચ્ચે ફલન યોજવાથી મળતી સંતતિમાં આવો વિષમયુગ્મી અથવા હેટરોઝાઇગસ જનીન પ્રકાર અથવા જીનોટાઇપ હશે. ત્યાર પછી પ્યુનેટે એક સ્ક્વેર બનાવ્યું જેમાં તેમણે આડી લાઈનમાં નરજન્યુઓ દર્શાવ્યા. આ બાજુનું જે લાઈન છે ત્યાં આપણે શું દર્શાવવાનું છે? મેલ ગેમેટ્સ અને અહીંયા ફિમેલ એટલે કે અહીંયા પરાગરજનો પ્રકાર અને અહીંયા અંડકનો પ્રકાર. તો એમણે એવું કીધું કે ચાલો આ 2 પ્રકારના આમની વચ્ચે સ્વફલન યોજીએ તો આમાં કેપિટલ ટી અને સ્મોલ ટી. આ શું બની? પરાગરજ બની. અને આમાં જે બનશે અંડકો અથવા અંડજન્યુઓ. અંડક પણ કેવા બનશે? કેપિટલ ટી અને સ્મોલ ટી. ત્યાર પછી આ બંને વચ્ચે ફલન થાય તો કેપિટલ ટી. આ બંને વચ્ચે થાય તો કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. એટલે કે એક છોડ છે એ સમયુગ્મી ઊંચો એટલે કે હોમોઝાઇગસ ટોલ પ્લાન્ટ. 2 છોડ એવા મળશે કે જે કેપિટલ ટી સ્મોલ ટી હશે. એક છોડ છે એ કેવો છે? કેપિટલ ટી. 2 છોડ એવા છે કે જે કેપિટલ ટી સ્મોલ ટી એટલે કે વિષમયુગ્મી અથવા હેટરોઝાઇગસ ટોલ. અને એક પ્લાન્ટ એવો મળે કે જે ડ્વાર્ફ મળે છે એટલે કે નીચો મળે છે, હોમોઝાઇગસ રિસેસિવ. તો પ્યુનેટ નામના વૈજ્ઞાનિકે આ ચેકરબોર્ડ ટેકનિકમાં પ્યુનેટનું ચોરસ અથવા પ્યુનેટ સ્ક્વેર આપ્યું. એમણે મેલ ગેમેટ જે છે અથવા નરજન્યુઓ જે છે એને
હોરિઝોન્ટલ લાઇનમાં દર્શાવ્યા. હોરિઝોન્ટલ લાઇન એટલે આ આડી લાઇન. અને માદાજન્યુ અથવા ફિમેલ ગેમેટ્સને જે છે એને વર્ટિકલ લાઇનથી દર્શાવ્યા, એટલે કે ઊભી લીટીમાં દર્શાવ્યા. ત્યાર પછી પ્યુનેટે ફરી પાછા વટાણાની એક નવી વેરાયટી ઉપર પ્રયોગો કર્યા છે, જે તમે આગળ પાછા ભણશો. તો આ થઈ ગયું પ્યુનેટનું ચેકર બોર્ડ. આના સિવાય ગેમેટ્સ માટે બીજી એક ટેકનિક પણ છે. એટલે યાદ તમારે શું રાખવાનું છે કે મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા, એક સંકરણનો પ્રયોગ અથવા ઇનહેરિટન્સ ઓફ વન જીન, તો આમાં તેઓને દરેક વખતે એક સરખો રેશિયો મળ્યો હતો 3:1. એટલે કે 3 છોડ છે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવે છે અથવા તો ડોમિનન્ટ એક્સપ્રેશન ધરાવે છે, અને એક છોડ જે છે એ દર વખતે રિસેસિવ અથવા તો પ્રચ્છન્ન સ્વરૂપ પ્રકાર દર્શાવે, અભિવ્યક્તિ દર્શાવે છે. આવા પ્રયોગો જેવી રીતે છોડની અથવા પ્રકારની ઊંચાઈ માટે કર્યો, સેમ પ્રેક્ટિકલ અથવા એક્સપેરિમેન્ટ પુષ્પ માટે કર્યો, પોડ્સ માટે એટલે કે શીંગ માટે, સીડ્સ માટે, આમ અલગ અલગ 7 લક્ષણો માટે એમણે વારાફરતી આના જ પ્રયોગો કર્યા, અને હજારોની સંખ્યામાં એમણે છોડ જે છે એ ઉગાડ્યા અને વારંવાર તેની સંતતિઓમાં પ્રયોગો કર્યા. ત્યાર પછી એમના કાર્યમાં થોડા ઘણા ચેન્જીસ કર્યા છે પ્યુનેટે, અને પ્યુનેટે ડેવલપ કરેલી મેથડને આપણે કીધું પ્યુનેટ સ્ક્વેર.